નમસ્કાર મિત્રો, આપણું ભારત છે 4 ઋતુઓનો દેશ। તેમાં ચોમાસું આવે એટલે મજા તો આવે, પરંતુ સાથે ચિંતાઓ પણ લાવે। મોટા ભાગે આપણે ચોમાસામાં આનંદ લેવા માટે ચા, પકોડા, વેજીટેબલ, બહારનું ફૂડ અને ખાટી મીઠી વસ્તુઓ ખાવાની મજા। પરંતુ શું આ વસ્તુ તંદુરસ્ત છે? આપણા આયુર્વેદમાં 3 દોષો છે: વાયુ, પિત્ત અને કફ। જે ચોમાસામાં મોસ્ટ ઓફલી કફ અને વાયુનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે આપણું પાચન તંત્ર ધીમું પડે છે, એટલે કે આપણું શરીર પાચન થવા માટે ઉર્જા ઓછી આપે છે। તેના કારણે આપણને થાક લાગે છે, ગેસ, એસિડિટી અને અપચા જેવી સ્થિતિ આવે છે અને સાંધાઓ દુખે છે। સાથે ચોમાસામાં ચેપનું પ્રમાણ વધી જાય છે, એટલે જ પાચન શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, હવે આપણે એવી વસ્તુઓ જોઈએ જે ચોમાસામાં ખાવા લાયક છે અને શા માટે। પહેલું, હળદરવાળું દૂધ, જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે। બીજું, આદુ, લસણ અને હિંગ, જે આપણા પાચન તંત્રને સુધારે છે। ત્રીજું, મગની દાળ, જે સહેલાઈથી પચી જાય છે। ચોથું, હળવી તલના તેલવાળી ભાજી। પાંચમું, તુલસી અને આદુનો કાળો, જે ચેપ સામે રક્ષણ આપે છે। છઠ્ઠું, રોટલો, રાઈસ અને ખીચડી, જે પાચનમાં હળવી છે। સાતમું, છાશ, જેમાં જીરું અને મીઠું નાખો, જે આપણા પાચનને સુધારે છે। આઠમું, સિઝનલ ફ્રૂટ, જેવા કે પપૈયા, દાડમ અને જાંબુ, જે પિત્તને ઓછું કરે છે। તો ચાલો હવે એવી વસ્તુઓ જોઈએ જે ચોમાસામાં ટાળવી જોઈએ। ભલે ચોમાસું પકોડા અને ભજીયાની સિઝન હોય, પરંતુ આપણું આરોગ્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। તળેલી વસ્તુ જેવા કે પકોડા અને ભજીયા, જેના કારણે પાચન ભારે થાય છે। રસ્તાવાળો ખોરાક, જેમાં ચેપનું પ્રમાણ વધુ હોય છે। દહીં અને બટાકા, જેમાં કફનું પ્રમાણ વધુ હોય છે। ઠંડુ પાણી અથવા તો ઠંડા પીણા, જે આપણા પાચનની અગ્નિશક્તિને ધીમી પાડે છે। વધારે ખાટા ફળો, જે આપણા પેટમાં એસિડિટી અથવા તો પિત્તનું પ્રમાણ વધારી દે છે। આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વસ્તુ પાણીમાં ચીકણી થાય તે વસ્તુઓ ચોમાસામાં ખાવી નહીં। તો આ ચોમાસામાં આપણે ડેઈલી કઈ રીતે ખોરાક ખાશું તે જોઈએ। સવારની શરૂઆત 1 ગ્લાસ ગરમ પાણીથી કરો। તો કેવી રીતે કરશો? 1 ગ્લાસ ગરમ પાણી લો, જેમાં અડધો ટુકડો આદુ અથવા તો હળદર નાખો। ત્યાર પછી તુલસી, મરી અથવા તો આદુ નાખી શકો છો અને એક ડિટોક્સ કાળો બનાવો। આ કાળો પીવાથી તમારા શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જશે। ત્યારબાદ હળવી કસરત અથવા તો યોગાસન કરી શકો છો। નાસ્તો એવો હોવો જોઈએ કે આપણા શરીરને એનર્જી મળી રહે। મગની ખીચડી, ઘઉંના ઉપમા, રાગીનો ખીરો અથવા તો ફ્રૂટમાં તમે જાંબુ, દાડમ અને પપૈયાનો સમાવેશ કરી શકો છો। પરંતુ દહીં, બટાકા, ફાફડા અને ઢોકળા, આ વસ્તુને સવારમાં નાસ્તામાં ટાળો। આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે બપોરનું ભોજન એ મુખ્ય ભોજન છે, જેમાં રોટલી, શાક, દાળ ભાત અથવા તો ખીચડી અને 1 ગ્લાસ છાશ। પરંતુ કાંદા લસણ, છાશ ઉપરથી એક્સ્ટ્રા બરફ નાખવો અને દહીં, આ 3 વસ્તુને બપોરે ટાળવાની છે। સાંજનો નાસ્તો એટલે ઇવનિંગ ક્રેવિંગ, જેમાં તમે તુલસી અથવા તો આદુવાળી ચા, મગફળી, ચણા અને ઘઉંનો હલવો, આ ઉપરાંત મકાઈને લાડુ પણ બનાવી શકો છો। પરંતુ ચા સાથે પકોડા, ઠંડા પીણા અને ફાસ્ટ ફૂડ, આ 3 વસ્તુને ટાળવાની છે। શરદી અને ઉધરસથી બચવા માટે રાત્રિ ભોજન હળવું હોવું જોઈએ। તો રાત્રિ ભોજનમાં રોટલો, દાળ અને શાક, પરંતુ તેમાં મીઠું ઓછું, અને રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ અને 2 તુલસીના પાન। ચોમાસું આવે એટલે બાળકોને શરદી, ઉધરસ, તાવ અને ઝાડા ઉલટી જેવી સમસ્યાઓ આવે છે। તો આ વસ્તુ માટે આપણે ઇમ્યુનિટી બાળકોની વધારવાની છે। તો બાળકોને ફ્રૂટમાં આપણે પપૈયા, દાડમ અને જાંબુ આપવા જોઈએ અને રાતે સૂતા પહેલા હળદરવાળું દૂધ આપવું જોઈએ। તલ, રાગી અથવા તો ઘઉંના લાડુ આપવા। બહારના ખાવા પીવાથી દૂર રાખો। ગરમ પાણીથી સ્નાન કરાવો અને પગરખાંને નિયમિત સાફ રાખો। તો શું મોટી ઉંમરના વ્યક્તિઓએ પણ ચોમાસામાં ધ્યાન રાખવું જોઈએ? તો હા, વૃદ્ધો માટે પાચન અને હાડકાઓ ખૂબ જ મહત્વની 2 વસ્તુઓ છે। સવારમાં તુલસીવાળી ચા, બાફેલું ભોજન, ઘી ચોક્કસ સામેલ કરો। સાંધાઓ માટે છાશ અને લીંબુ પાણીથી પેટ સાફ રહે। અને રાત્રે હળવી ખીચડી અથવા તો ઉકાળેલી દાળ। ડાયાબિટીસ અથવા તો એલર્જીવાળા પેશન્ટો માટે પાચન તો ધીમું પડે છે, સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ ધીમી પડે છે। તો આવા વ્યક્તિઓએ તળેલું ના ખાવું જોઈએ, એ જ પહેલો નિયમ છે। ઘઉં, મકાઈ અને રાગીના લાડુ, દાળ અને શાકભાજીઓ, તુલસીના 2 પાન અને ઠંડી વસ્તુઓને ટાળવી જોઈએ। અને સાથે સાવધાની એ રાખવાની છે કે ઠંડી વસ્તુઓ તો નથી જ ખાવાની,
પરંતુ દહીં અને બહારના ફૂડથી પણ દૂર રહેવાનું છે. અને ગુજરાતમાં તો ચોમાસું આવે એટલે બહાર ફરવા જવાનું. તો બહાર ફરવા જવું હોય તો શું કરવું જોઈએ તે પણ જાણી લઈએ. જ્યારે સફર કરો છો ત્યારે ઘરના બનાવેલા લાડુ, સૂકા મેવા, રોટલીની સુખડી અને તારવા જેવી વસ્તુઓ, ખાટા ફળ, ઠંડા પીણા અને બહારનું ફૂડ. સાથે સાથે આપણે આપણા જીવનશૈલીઓમાં પણ બદલાવ લાવવો પડશે. શરીરમાં જેટલો ભેજ વધારે એટલી જ બીમારીઓ ઝડપથી આપણી પાસે આવશે. એના માટે આપણે કરવાનું છે અઠવાડિયામાં 2 વાર તેલ મસાજ. રોજે સવારમાં યોગ, મેડિટેશન અથવા તો પ્રાણાયામ કરી શકો છો. ભીંજાયેલા કપડાં તરત બદલવા, પગને હંમેશા સૂકા રાખવા, નકર ચામડીના રોગો તમારી પાસે આવી જશે. તો મિત્રો, આજે આપણે ચોમાસા માટે આયુર્વેદિકના ખૂણે ખૂણા જાણી લીધા. શું ખાવું, શું પીવું, શું ટાળવું અને કેવી રીતે રહેવું. મિત્રો, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મનમાં થતા સવાલોને અમારા કોમેન્ટમાં દર્શાવો. અમે તેના જરૂરથી જવાબ આપીશું. હું ડૉક્ટર જય રાખોલિયા ફરી પાછા મળીશું નવા વિડીયોમાં.